ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે ત્યારે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે। તેઓને આવકારવા માટે ગુજરાત કોંગ્રેસે કોઈ કસર છોડી નથી। ગુજરાત આવી રહેલા રાહુલ, સોનિયા, પ્રિયંકા સહિતના નેતાઓ ગુજરાતી ભોજનનો સ્વાદ માણી શકે તે માટે નાસ્તામાં ગરમાગરમ ફાફડા, જલેબી, ભજીયા, જ્યારે બપોરના ભોજનમાં ગુજરાતી ઊંધિયું અને ખમણ સહિતના વ્યંજન પીરસાશે। જો એક તો સૌથી પહેલા એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે અમારો બધાનો અને તમામ લોકોનો પણ એ લોકોના દેશના જુદા જુદા રાજ્યના આગેવાનોની પણ લાગણી છે કે અમને ગુજરાતી ફૂડ ખાસ ખવડાવજો। ભોજન ઉપરાંત દેશભરમાંથી પધારેલા નેતાઓને ગુજરાતમાં ભાષાને લઈ કોઈ તકલીફ ન પડે તેનું પણ ગુજરાત કોંગ્રેસે ધ્યાન રાખ્યું છે। આ લોકોને ગુજરાત તરફથી આમંત્રણ આપવા માટે જે તે રાજ્યની જે તે ભાષાઓના જાણકાર જે ગુજરાતમાં વસતા હોય એના પરિવારો જે કોંગ્રેસ પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય અને જેમને કોમ્યુનિકેશન પોતાની લેંગ્વેજમાં કરે તો ગુજરાત તરફથી આમંત્રણ આવ્યું પણ મારી ભાષામાં આવ્યું, આ જે ફીલ આપવા માટેનો આખોએ જે આયોજન કરવામાં આવ્યું। અધિવેશનમાં આવનારા ડેલિગેટ્સને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે।